રાજકોટના જસદણ તાલુકાના અંબરડી ખાતે સંત શ્રી મૂળવાનાથ ઠાકરની જગ્યામાં સમસ્ત ભરવાડ સમાજનો 14મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 73 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. શ્રી ઠાકરધણી સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ કડુકા દ્વારા 14મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્નોત્સવમાં ભોજન સમારોહના મુખ્ય દાતા તરીકે સ્વર્ગસ્થ જીવનભાઈ નથુભાઈ મુંધવાના સ્મરણાર્થે હરીશભાઈ મુંધવા, દિનેશભાઈ મુંધવા, રમેશભાઈ મુંધવા દ્વારા ભોજન સમારોહ રાખવામાં આવ્યો હતો. લગ્નોત્સવમાં 25,000થી વધુ લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો અને આખો દિવસ લોકમેળા જેવું વાતાવરણ સર્જાયું હતું. ભરવાડ સમાજના ધર્મગુરુ સંતો મહંતો સમૂહ લગ્નોત્સવમાં રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ ખાસ મહેમાન તરીકે હાજરી આપી હતી. ભોજનદાતા હરેશભાઈ મુંધવા, દિનેશભાઈ મુંધવા, રમેશભાઈ મુંધવાનું સન્માન કરવામાં આવ્યું હતું. મારું નામ વનરાજભાઈ ખીટ, આંબરડી કડુકા સમૂહ લગ્ન સમિતિ આંબરડી દ્વારા મૂળવાનાથની જગ્યાએ આંબરડી આ 14મા સમૂહ લગ્નની અંદર આજે 73 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે અને આજના દિવસે 20,000થી વધુ માણસો અહીંયા પ્રસાદ લેશે તથા મૂળવાનાથના ઠાકરના દર્શન કરશે અને લોકમેળા જેવું આજ આયોજન આખો દિવસ રહે. મેન ગેસ્ટમાં અમારા ધર્મગુરુ શ્રી 1008 ઘનશ્યામપુરી બાપુ, અમારા ધર્મભૂષણ શ્રી રાજેન્દ્ર બાપુ, અમારી જગ્યાના મહંત ગણેશ બાપુ, નારાયણ બાપુ, રણછોડ ભગત અને આજુબાજુની દરેક જગ્યાના ધાર્મિક સંતો તેમજ રાજકીય આગેવાનો આજે ઉપસ્થિત રહે. દીકરીઓને અમે 105 વસ્તુનો કરિયાવર ટોટલ, જેવો કે શેટી કબાટ, પછી શેટી પેટી અને કોઠી કબાટ, તમામ વાસણ, તમામ ઇલેક્ટ્રિક વસ્તુથી માંડીને 105 વસ્તુ ત્રાંબા પિત્તળ સહિત અમે કરિયાવરમાં અર્પણ કરીએ છીએ. બેઠા હોય જો આપણે ઘેરે ને ઘેરે કર્યું હોય તો આપણે બધી ત્યાં ક્યાંક લાખોપતિને આપણે તેડાવા જાય. અહીંયા હાસુકલા લાખોપતિ એના માંડવે બેઠા છે. ઉતાવળ ન હોય લગ્નમાં હંધાય વર્ગ. હું સમાજને અભિનંદન આપું છું. ભરતભાઈ ભરવાડ, બગસરા, દ્વારકાધીશ કેટરસ. અહીંયા સમૂહ લગ્નના આયોજનમાં કમ્પ્લીટ 25,000 માણસની રસોઈ બનાવવાની છે. તેમાં સ્વયંસેવક તથા રસોડાના સ્ટાફ સહિત ટોટલ 300થી 400 જણા કામ કરી રહ્યા છે. જય મૂળવાનાથ. વાઘજીભાઈ કડવાભાઈ રાતડિયા. હું આ સમૂહ લગ્ન સમિતિમાં છેલ્લા 8 વર્ષથી સેવા કરું છું અને તમામ સમાજના આગેવાનો, નાનામાંથી નાના મોટા તમામ બૈરાઓ, બહેનો થકી ખૂબ સાથ સહકાર અને આજુબાજુના ગામ તરફથી અમને મળી રહ્યો છે. તમામ અમારા સમાજના દાતાઓ, વડીલો, આગેવાનો અને બાળકોનો ખૂબ સહકાર મળી રહ્યો છે. અને આજે 14મા સમૂહ લગ્ન મહોત્સવ જ્યારે કરવા જઈ રહ્યા છે ત્યારે તમામ સંતો, અમારા ધર્મભૂષણ શ્રી ઘનશ્યામપુરી બાપુ પધારી રહ્યા છે અને તમામ આગેવાનોથી અમે ખૂબ રાજી છીએ અને અમારા સમાજને સંતોષ છે. આ વખતે 73 દીકરીઓના પ્રભુતામાં પગલાં માંડશે. ખૂબ ખૂબ સાથ સહકાર અમને મળી રહ્યો છે. સમાજનો ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે. સમાજ તરફથી જ અમે આયોજન કરી